મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ મહિલા વૃત્તિકા યોજના વિશે, જેમના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું. તે ઉપરાંત ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે એ પણ ચર્ચા કરવાના છીએ. અહીં મિત્રો તમને દરરોજના 250 રૂપિયા છે એ સ્ટાઇપન્ડ તરીકે મળવાપાત્ર થશે. તો સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી અને iKheduત.gujarat.gov.in નામની વેબસાઇટને ઓપન કરી યોજનાઓ પર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો એટલે આ પ્રકારે તમે જોઈ શકો છો કે અહીં 4 પ્રકારની જે યોજનાઓ છે એમાં તમારે બાગાયતીની યોજના માટે અહીં ક્લિક કરો, એની સામે ક્લિક કરો એવું લખેલ છે. આ ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારે તમે જોઈ શકશો કે બાગાયતી યોજનાઓમાં તમને લિસ્ટ છે એ જોવા મળશે. પહેલી જ યોજના છે મહિલા તાલીમાર્થીઓને વૃત્તિકા એટલે કે સ્ટાઇપન્ડ માટેની યોજના. તો આના ઉપર તમારે ક્લિક કરવાનું છે. મિત્રો, જેવું તમે ક્લિક કરશો અહીં યોજના વિશે માહિતી તમને જોવા મળશે. આ યોજના હેઠળ બાગાયતી પાકોના મૂલ્યવર્ધન, કેનિંગ અને કિચન ગાર્ડન વિષય પર તાલીમ આપવામાં આવશે. આ યોજના હેઠળ તાલીમાર્થી દીઠ નિયમ અનુસાર ₹250 પ્રતિ દિવસ વૃત્તિકા તરીકે તમને મળવાપાત્ર રહેશે. એટલે કે મિત્રો 250 રૂપિયા દરરોજ લેખે તમને તમારા ખાતાની અંદર જમા કરી દેવામાં આવશે. આ યોજના હેઠળ અરજદારને 2 અને 5 દિવસની તાલીમ આપવામાં આવે છે. તાલીમ વર્ગમાં તાલીમાર્થીઓની સંખ્યા ઓછામાં ઓછી 20 અને વધુમાં વધુ 50 રહેશે. આ યોજના હેઠળ તાલીમનો સમય દૈનિક ઓછામાં ઓછો તમારે 7 કલાક છે એ આપવાનો રહેશે. મિત્રો, અહીં આપણે સંભવિત લક્ષ્યાંક છે 13,258, એટલે કે આટલા જે ખેડૂતો છે એમને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. હવે મિત્રો આપણે અહીં જોશો તો જે અત્યારે જે યોજના હાલ તમે લાભ લેશો તો એના 2 વર્ષ પછી તમને પાછો પણ લાભ મળી શકે છે. મિત્રો, આના ડોક્યુમેન્ટ તમારે ફોર્મ ભરવા માટે ક્યાં ક્યાં જોશે તો એના વિશે ચર્ચા કરી લઈએ. તો અહીં તમે જોઈ શકો છો સક્ષમ અધિકારીનું, જો કોઈ દિવ્યાંગ ખેડૂત હોય તો એમનું પ્રમાણપત્ર જોશે, આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ અથવા તો કેન્સલ ચેક અને રેશન કાર્ડ. તો આ 3 જે ડોક્યુમેન્ટ છે એ જ મેન છે. બાકી આ તો જે દિવ્યાંગ ખેડૂત અથવા તો કોઈ દિવ્યાંગતા ધરાવતો હોય તો એમને આ જરૂર પડશે. મિત્રો, અરજી કરવા તમે જોઈ શકો છો 22/7/2024 ને 21/8/2024 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો. અરજી કરવા માટે અરજી કરો આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. અહીંયા અરજી ફોર્મ ભરવા વિશેની કેટલીક સૂચના તમને જોવા મળશે, જેને તમે વાંચી લેશો. ત્યાર પછી મિત્રો અહીંયા તમારે રજિસ્ટર અરજદાર છો કે કેમ એ હા અથવા નામાં જવાબ આપવાનો છે. આપણે ના ઉપર ક્લિક કરી અને આગળ વધશું. ત્યાર પછી તમે જોશો તો અરજી ફોર્મ ભરવા વિશેના કોલમ છે એ તમને જોવા મળશે. અહીં મિત્રો નવી અરજી કરવી છે તો પહેલાં જે કોલમ ઉપર આપણે ક્લિક કરીશું. જેવું તમે ક્લિક કરશો અહીં તમે જોઈ શકો છો કે અરજી ફોર્મ છે ઓપન થઈ ગયું છે. સૌપ્રથમ અરજદારની વિગત ભરવાની છે, જેમાં નામ, પિતાનું નામ, જો કોઈ મહિલા પરિણીત મહિલા હોય તો એમના પતિનું નામ આવશે, અટક અહીં લખવાની થશે. ત્યાર પછી મિત્રો અહીંથી તમારે જિલ્લો, તાલુકો અને ગામનું નામ પસંદ કરવાનું છે. સરનામું તમારે આ ખાનામાં લખી દેવાનું છે અને તે જ રીતે જે તમામ ડિટેલ અહીંયા માંગેલી છે આ તમામ ડિટેલ તમારે ભરવાની રહેશે. મોબાઈલ નંબર, આધાર કાર્ડ ફરજિયાત તમારે નાખવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તાલીમ તમારે કેટલા દિવસ જોઈશે એ તમે 2 અને 5માંથી જે પણ સિલેક્ટ કરશો એટલા દિવસ તમારે તાલીમ લેવાની થશે. બેંકની વિગત તમારે આપવાની છે. બેંક ખાતું એ જ આપવું કે જેની સાથે આધાર કાર્ડ લિંક હોય. અહીંયા ચોખ્ખું લખેલું છે. IFSC કોડ અહીંયા લખી તમે 100 બેંક ડિટેલ કરશો એટલે મિત્રો અહીંયા આગળ તમારી બેંકનું નામ આવી જશે. જિલ્લો તમારે અહીંથી પસંદ કરવાનો છે. બેંકની બ્રાન્ચ અહીંયા તમારે સિલેક્ટ કરવાની રહેશે. ત્યાર પછી બેંકનો ખાતા નંબર અને એ જ ખાતા નંબર ફરી તમારે કન્ફર્મ કરી દેવાનો રહેશે. બેંકમાં જે પ્રમાણે નામ હોય એ જ પ્રમાણે ઇંગ્લિશમાં લખવાનું છે અને એડ્રેસ પણ એ જ પ્રમાણે લખી દેવાનું રહેશે. રેશન કાર્ડની વિગત છે એ તમારે મિત્રો અહીં આપવાની થશે. રેશન કાર્ડ નંબર આ ખાનાની અંદર લખવાનો છે. ત્યાર પછી મિત્રો અહીંયા આગળ તમારે જે આ કેપ્ચા તમને જોવા મળે છે એ લખી અને અરજી સેવ કરોના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો તમારું જે ફોર્મ છે એ સબમિટ થઈ જશે અને તમને એક અરજી નંબર આપવામાં આવશે. મિત્રો એ અરજી નંબર પરથી તમારે અરજી કન્ફર્મ કરવા ક્લિક કરો આ ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો તમને જે અરજી નંબર મળેલો છે એ લખવાનો છે.
બેંકનો ખાતા નંબર જમીનનો ખાતા નંબર અથવા તો રેશન કાર્ડનો નંબર બેમાંથી કોઈ પણ એક લખવાનો છે. ત્યાર પછી મિત્રો અહીંયા જે કેપ્ચા જોવા મળે છે એ લખી અને અરજી સર્ચ કરાવશો એટલે તમારી અરજી છે ઓપન થઈ જશે. એક વખત તમારે વ્યવસ્થિત જોઈ લેવાની છે, ત્યાર પછી તમારે એને કન્ફર્મ કરી દેવાની રહેશે. ત્યાર પછી મિત્રો એ જ રીતે તમારે આ ડિટેલ ભરી અને અરજીની પ્રિન્ટ પણ મેળવી લેવાની રહેશે. તો આખી પ્રોસેસ છે એ કંઈક આ પ્રકારે રહેશે. મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમારે અરજી ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.